ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે એવી સિદ્ધિ હાંસલ કરી છે જેને જોઈને શિક્ષણ શાસ્ત્રીઓ પણ માથું ખંજવળી રહ્યા છે। નીતિ આયોગના અહેવાલે સરકારના ચમકતા શિક્ષણ મોડલના એવા લીરે લીરા ઉડાવ્યા છે કે જે શિક્ષણની દયનીય હાલત છતી કરે છે। રાજ્યની 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે। આ જ શિક્ષક ધોરણ 1 થી 8ના તમામ વિષયોના જ્ઞાની પણ છે। જ્યારે બીજી તરફ તંત્રની ઉદારતાના દર્શન એવા થાય છે કે 63 શાળાઓમાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, છતાં પણ ત્યાં 78 શિક્ષકો રોજ હાજરી પૂરીને પગાર પકવી રહ્યા છે। આ શિક્ષકો કોને ભણાવતા હશે તેવી કલ્પના કરવી રહી। શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મોડર્ન છે કે ચોમાસામાં છત પરથી લાઈવ વોટરફોલ ટપકે છે। ગુજરાતના સતત કથળતા શિક્ષણ અંગે ભાજપ સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટાચારી નીતિ સિદ્ધ જવાબદાર હોવાનો આરોપ કોંગ્રેસે મૂક્યો છે। ડ્રોપઆઉટ રેટ સતત વધી રહ્યો છે, આમ છતાં તંત્ર ગૌરવથી છાતી ઠોકીને કહે છે કે શાળાઓમાં 24 કે 27 વિદ્યાર્થીએ એક શિક્ષક છે। ગુજરાતમાં શિક્ષણ પાછળ 63,000 કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે તપાસનો વિષય બન્યો છે। અને હવે જે વિપક્ષ છે તેના દ્વારા પણ ખાસ કરીને આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાજપ સરકાર પર આકરી ટીકા પણ કરવામાં આવી રહી છે અને મનીષ દોશી જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જે સમયે કોંગ્રેસની સરકાર હતી તે દરમિયાન 30 વિદ્યાર્થીઓમાં એક શિક્ષક હતો અને મોદી સરકારે તે જ શિક્ષકનો જે આંકડો છે તે ઓછો કરી દીધો છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે શિક્ષક દિગુભા જાડેજા જોડાઈ ગયા છે। દિગુભા, શાળામાં શિક્ષકોની અછત અંગે તમારું શું કહેવું છે? આપનો અવાજ નથી આવતો, આપનો માઇક અનમ્યુટ કરો। હાલો, આવે છે અવાજ? જી આવ્યો। અત્યારે 6 થી 8 ની સ્થિતિ જોઈ તો એમાં 2100 ખાલી જગ્યા છે અને 1 થી 5 ની અંદર 16,000 ની આસપાસ જગ્યાઓ ખાલી છે, જેની સામે 11,000 ની અત્યારે 1 થી 5 માં જાહેરાત આપવામાં આવેલી છે અને જે 6 થી 8 ની સ્થિતિમાં 2100 છે તો એનું અમારું દર 31 મેકઅપ મંજૂર કરવામાં આવતું હોય છે। 1 થી 5 ની અંદર 60 સુધી 2 શિક્ષક આપવામાં આવે છે અને 61 થી 90 સુધી 3 છે અને 91 થી જે 120 સુધી 4 શિક્ષક છે અને 120 ઉપર છે 5 શિક્ષકો આપવામાં આવે છે। એટલે ટૂંકમાં 120 5 શિક્ષકો 5 ધોરણ સુધી આપવામાં આવે છે। અત્યારે જે મોટા ભાગમાં કચ્છ જિલ્લો છે, દ્વારકા જિલ્લો માં છે કે ડાંગ છે, દાહોદ છે, બનાસકાંઠા જે જિલ્લામાં મોટા પ્રમાણમાં ખાલી છે અને 11,000 નું ભરતી થવા પછી એ થોડી ઘણી 3-4 હજારની જગ્યાઓ ખાલી રહેશે। અત્યારે જે ચોથા ધોરણમાં વર્ગ હાલે છે એની સંખ્યા જે 6 વર્ષે બાળક દાખલ કરવાનું હતું એ અત્યારે ચોથા ધોરણમાં એ વર્ગ ખાલી ચાલી રહ્યો છે, જેની અંદર 10-15 બાળકો હોય એવી ચોથા ધોરણની સ્થિતિ છે। એટલે આંગણવાડી થી માંડી અને 1 થી 5 નું ટોટલમાં મેકમ ગણવામાં આવે છે। 6 થી 8 માં જયારે આ ધોરણ આવશે ત્યારે 6 થી 8 ના 7 થી 8,000 શિક્ષકોની વધુ થશે અને એ 3 વર્ષ રહેશે। 3 વર્ષ રહ્યા પછી એ શિક્ષકો વધે છે અને 1 થી 5 માં ફરજિયાત મૂકવા પડે એવી સ્થિતિ અત્યારે છે। એટલે આ 11,000 ની ભરતી થયા પછી એ 4 થી 5,000 જેવી જગ્યાઓ ખાલી રહે। બાકી મોટા ભાગની જગ્યાઓ આ વેકેશનમાં જાહેરાત થઈ ગઈ છે, ખુલતા વેકેશને આ શિક્ષકોની નિમણૂક થશે। દિગુભાઈ, જે પ્રમાણેની હવે સ્થિતિ જોવા મળે છે 24 થી 27 બાળકોમાં એક શિક્ષક, તો એક શિક્ષકને આટલા બધા વિદ્યાર્થીઓ ભણાવવા કેટલું કપરું છે? 24 વિદ્યાર્થી કદાચ એક ક્લાસ નો હોય તો વાંધો ન આવે, પણ 1 થી 5 ની અંદર અત્યારે સ્થિતિ એવી છે કે 1 થી 5 ની અંદર 25 છોકરા હોય, 50 છોકરા હોય અને એક શિક્ષક હોય એવી સ્થિતિઓ પણ છે અને 1 થી 5 ધોરણ હોય તો 1 થી 5 ધોરણે શિક્ષક ક્યારેય ન્યાય આપી શકે નહીં। દાખલા તરીકે અત્યારે કલ્યાણપુર દ્વારકાની સ્થિતિ એવી છે, એના 2 તાલુકાની અંદર 50% ઓછું મેકમ, 1 થી 8 ધોરણની નિશાળ હોય અને 1 કે 2 કે 3 શિક્ષક હોય એવી કલ્યાણપુર, દ્વારકા, અબડાસા, લખપત, કચ્છના તાલુકાઓ ની સ્થિતિ અત્યારે છે જ્યાં 1 કે 2 શિક્ષકો છે ને 1 થી 8 ધોરણ છે। તો એ નિશાળની અંદર જ્યાં ઘટ છે ત્યાં ખૂબ મુશ્કેલી અને શિક્ષણ ઉપર અસર જો આપણે ચોક્કસ મળે છે।
દિગુભાઈ, એક જ શિક્ષક ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધી દરેક વિષયો ભણાવતા હોય છે, તો એક શિક્ષક દરેક વિષયમાં કેવી રીતના જ્ઞાની હોઈ શકે? એવું નથી. 1 થી 5 ના શિક્ષક અલગ હોય છે, 6 થી 8 ના શિક્ષકો અલગ હોય છે. પણ ઘણી જગ્યાએ એ શિક્ષક 6 થી 8 નો એક પણ ના હોય, છતાં એ પછી 1 થી 8 ને ધોરણે ભણાવવા એ ફક્ત બાળકોને સાચવવા જેવી સ્થિતિ છે. એ શિક્ષણને ન્યાય ના આપી શકે. દિગુભાઈ, સરકાર પાસે તમારે શું માંગણી છે એક શિક્ષક તરીકે, કારણ કે શિક્ષકને ખૂબ મુશ્કેલીનો સામનો હાલ રાજ્યમાં કરવો પડી રહ્યો છે? ખાસ તો મારી વિનંતી છે સરકારને કે જે શાળા વર્ગ 12 જે શિક્ષણ સિવાયની કામગીરીઓ સોંપવામાં આવે છે, એક તો મેકમ ઓછું હોય. હમણાં જ આપણે SIR ની કામગીરી પૂર્ણ થઈ, અત્યારે વસ્તી ગણતરીની કામગીરીમાં પણ શિક્ષકો જશે. એટલે આવી પ્રવૃત્તિઓ માટે અલગથી સરકારે એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એના માટે આયોજન કરી અને BLO ની કામગીરી 365 દિવસ ચાલતી કામગીરી છે. આ રીતે જે કામગીરીઓ છે શાળા 12 ની, જે શિક્ષણ સિવાયની, એમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે અને આના માટે અલગથી કોઈ બેકાર જે લોકો છે એને રોજગારી મળે અને એના માટેનું આયોજન કરવું જોઈએ. જી બિલકુલ દિગુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.